જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે. એની ગાથા 160 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. 160મી ગાથામાં કર્મ બંધ સ્વરૂપ છે એ વાત આવી. એમાં એમ લેવામાં આવ્યું કે કર્મ એટલે કે કાર્ય, વર્તમાન કાર્યરૂપ પરિણતિ. અહીંયા જડ કર્મની વાત નથી. એટલે એવા કાર્ય, એવી કાર્યરૂપ પરિણતિ જે પરનું લક્ષ્ય કરતા જે કાર્ય થાય છે, જે ભાવ છે, એટલે કે ભાવબંધ છે, એવા ભાવ કર્મ એને બંધ સ્વરૂપ કયા. હવે આગળ અહીંયા ગાથા 161, 162 અને 163માં કર્મ મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ છે, અર્થાંત મિથ્યાત્વાદી ભાવ સ્વરૂપ છે એમ બતાવે છે. અગાઉ ગાથા 157, 158, 159માં એ કર્મને ઘાતક કહ્યું, અથવા તો એ ઢાંકનારું એટલે તિરોધાન કરનારું કહ્યું. અને અહીંયા તિરોધાયી ભાવ સ્વરૂપ કહ્યું. આ તિરોધાયી ભાવ સ્વરૂપમાં અને તિરોધાનમાં ફેર એટલો છે કે આ તિરોધાયી ભાવ સ્વરૂપનો અર્થ થાય છે કે મિથ્યાત્વ આદિ ભાવ સ્વરૂપ, અથવા તો એ વિરોધી ભાવ સ્વરૂપ છે. વિરોધી ભાવ સ્વરૂપ એટલે જે મોક્ષના કારણભૂત જે ભાવ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એનાથી વિરોધ ભાવ સ્વરૂપ છે. એટલે એ મિથ્યાત્વ આદિ છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય, એ ત્રણ જે મોક્ષના કારણ છે, સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણ કારણથી વિરોધી સ્વભાવવાળું છે. એમ એ કર્મ મોક્ષના કારણથી વિરોધી ભાવ સ્વરૂપ છે, એટલે તિરોધાયી ભાવ સ્વરૂપ છે એમ કહેવાનો આશય છે. તો આપણે ગાથા 161, 162 અને 163 લઈએ. સમ્યક્ત્વ પ્રતિનિબદ્ધમ મિથ્યાત્વમ જિનવરૈ પરિકથિતમ તસ્યોદયેન જીવો મિથ્યા દૃષ્ટિરીતિ જ્ઞાતવ્ય. જ્ઞાનસ્ય પ્રતિનિબદ્ધમ અજ્ઞાનમ જિનવરૈ પરિકથિતમ તસ્યોદયેન જીવો જ્ઞાની ભવતિ જ્ઞાતવ્ય. ચારિત્ર પ્રતિનિબદ્ધ કષાયો જિનવરૈ પરિકથિતમ તસ્યોદયેન જીવો ચારિત્રો ભવતિ જ્ઞાતવ્ય.
ગુજરાતીમાં ગાથા છે. સમ્યક્ત્વ પ્રતિબંધક કર્મ મિથ્યાત્વ જીન દેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. એમ જ્ઞાન પ્રતિબંધક કર્મ અજ્ઞાન જીન દેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જીન દેવે કહ્યું, એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ત્રણેય ગાથાની અંદર જિનેશ્વર ભગવાને આમ કહ્યું છે એ વાત લીધી છે. શું કહ્યું છે કે સમ્યક્ત્વનો પ્રતિબંધક જે છે તે મિથ્યાત્વ છે, જ્ઞાનનો પ્રતિબંધક છે તે અજ્ઞાન છે, અને ચારિત્રનો પ્રતિબંધક છે તે કષાય છે. એ ત્રણેય કર્મ, એ ત્રણેય પ્રકારના કર્મ એ વિરોધી ભાવ છે. કોનાથી વિરોધી ભાવ છે? સમ્યક્ત્વથી, એટલે સમ્યક દર્શનથી, જ્ઞાનથી અને ચારિત્રથી. એવા જે મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય એ ત્રણેય મોક્ષના કારણથી વિરોધી ભાવ છે. મોક્ષના કારણ જે છે તે સમ્યક્ત્વ છે, જ્ઞાન છે અને ચારિત્ર છે. એનાથી બિલકુલ વિરોધી આ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને કષાય છે. એટલે એવા એ વિરોધી ભાવ છે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે સમ્યક્ત્વને રોકનારું, સમ્યક્ત્વ પ્રતિબંધમ મિથ્યાત્વમ, સમ્યક્ત્વને રોકનારું મિથ્યાત્વ છે એમ જીનવરઈ પરિકથમ, એટલે જીનવરોએ કહ્યું છે. તસ્ય ઉદયેન જીવ મિથ્યાદ્રષ્ટિ, તેના ઉદયથી જીવ મિથ્યાદ્રષ્ટિ થાય છે. તેના એટલે કોના ઉદયથી? મિથ્યાત્વના ઉદયથી. મિથ્યાત્વના ઉદયથી જીવ મિથ્યાદ્રષ્ટિ થાય છે એમ જાણવું. ઇતિ જ્ઞાતવ્ય. એના પછીની ગાથાના અર્થમાં કહે છે કે જ્ઞાનસ્ય પ્રતિનિબદ્ધમ અજ્ઞાનમ જીનવરૈ પરિકથિત, એટલે કે જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે એમ જીનવરોએ કહ્યું છે. જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે એમ જીનવરોએ કહ્યું છે. અને એ જ પ્રમાણે તસ્ય ઉદયેન જીવ અજ્ઞાની ભવતી જ્ઞાતવ્ય, અને તેના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે. અગાઉની ગાથામાં એ તેના ઉદયથી જીવ મિથ્યાદ્રષ્ટિ થાય છે, અને આ ગાથામાં એમ કહ્યું કે તેના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે. અને એ જ રીતે એ પછીની ગાથામાં એમ કહેશે કે જીવ ચારિત્રહીન થાય છે, અચારિત્રી થાય છે. એટલે ત્રણેય ગાથા એ પ્રકારે છે. તો એના પછીની ગાથામાં અહીંયા કહે છે કે ચારિત્ર પ્રતિનિબદ્ધ કષાય જીનવરૈ પરિકથિત, એટલે ચારિત્રને રોકનાર કષાય છે એમ જીનવરોએ કહ્યું છે. તસ્ય ઉદયેન જીવ અચારિત્ર ભવતી જ્ઞાતવ્ય, અને તેના ઉદયથી, એટલે કે કષાયના ઉદયથી જીવ અચારિત્રી થાય છે એમ જાણવું. ત્રણ વાત છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. ત્રણ વાત લીધી છે, અને ત્રણેયની સામે એક એક વાત એ લીધી છે કે સમ્યક દર્શનની સામે મિથ્યાત્વ લીધું છે, મિથ્યા દર્શન લીધું છે. જ્ઞાનની સામે અજ્ઞાન લીધું છે, અને ચારિત્રની સામે કષાય લીધો છે. એટલે એ સમ્યક દર્શનને રોકનારું એ મિથ્યાત્વ છે,
સમ્યક્ત્વને રોકનારું મિથ્યાત્વ છે અને એવા મિથ્યાત્વના ઉદયથી જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે. હવે અહીંયા મિથ્યાત્વનો ઉદય એટલે શું? મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય? ના, એમ કહેવાનો આશય નથી. મિથ્યાત્વનો ઉદય એટલે મિથ્યાત્વ જળ કર્મની પ્રકૃતિ, મોહનીય કર્મની પ્રકૃતિ છે ને, દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, એમાં મિથ્યાત્વ, એ મિથ્યાત્વ પ્રકૃતિ એના ઉદયને કારણે જીવ મિથ્યા દ્રષ્ટિ થાય એમ તો બને નહીં. કેમ કે એ તો મોહનીય કર્મ તો જળ કર્મ છે. એ જળ કર્મ છે, એ કંઈ જીવનું કાર્ય કરે, જીવને કંઈક કરી દે એમ તો બને નહીં. તો એનો અર્થ શું? મિથ્યાત્વનો ઉદય એટલે શું? મિથ્યાત્વનો ઉદય એટલે જીવ પોતે એવા પરનું લક્ષ્ય કરી અને મિથ્યા માન્યતાના ભાવે થાય છે, રાગના ભાવે થાય છે, એટલે સંકિતથી વિરુદ્ધ ભાવે થાય છે, એમ એ પોતે મિથ્યા દ્રષ્ટિ થાય છે. એટલે એમ એ મિથ્યાત્વનો ઉદય છે. મિથ્યાત્વનો ઉદય એટલે સમ્યક દર્શનથી વિરુદ્ધ માન્યતા. જેમ પદાર્થોનું સ્વરૂપ છે એવી શ્રદ્ધા ન કરતા વિપરીત શ્રદ્ધા કરવી. પદાર્થોની યથાર્થ શ્રદ્ધા, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એવી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, જેમ છે તેમ પદાર્થોની શ્રદ્ધા ન કરતા વિપરીત શ્રદ્ધા કરવી, એટલે એવા ભાવે થવું, એ મિથ્યાત્વનો ઉદય છે. એટલે એવા કર્મ, કર્મ એટલે કર્મ કહેતા કાર્ય, અથવા તો બીજી રીતે કહીએ તો કર્મ સાથે શું છે? એ ભાવ છે, એ ભાવ કર્મ છે. તો એવા કર્મ, ભાવ કર્મ, ઊંધી માન્યતા, ખોટી માન્યતાના રૂપે થવું, એવું કર્મ, એ કર્મ છે, એ મિથ્યાત્વનો ઉદય છે. કંઈ પેલું મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ છે એ મિથ્યાત્વનો ઉદય છે અને એ કંઈ જીવને રોકે છે સમ્યક દર્શન કરતાં, એમ અર્થ નથી. આ જીવ પોતે જ એવા ભાવે થાય છે, એટલે એવા ભાવ કર્મ એ મિથ્યાત્વ અને એ સમ્યક્ત્વને રોકનાર છે. એ જ રીતે જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે. એ અજ્ઞાન છે એ એવું કર્મ છે, એટલે અજ્ઞાન ભાવે પરિણમન, કે જે જ્ઞાનને, સમ્યક જ્ઞાનને રોકનારું છે. એટલે એ અજ્ઞાન ભાવ છે એ પણ જ્ઞાન ભાવથી વિરુદ્ધ પ્રકારનો ભાવ છે, એટલે એને એ રોકે છે. અને એમ થતાં એ અજ્ઞાન ભાવે પોતે પરિણમે છે, એટલે એમ થતાં એ અજ્ઞાની થાય છે. કોઈ એને અજ્ઞાની કરે છે એમ નહીં. એમ નથી કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એટલે જીવ અજ્ઞાની થાય છે, એવું નથી. જળ કર્મના ઉદયની અહીંયા વાત નથી. જળ કર્મનો ઉદય એમ નહીં, પરંતુ એવા ભાવે જીવ પોતે થાય છે, અજ્ઞાન ભાવે જીવ પોતે થાય છે, એટલે એ એવું કર્મ, એ ભાવ કર્મ. અને એવા ભાવ કર્મના ઉદયથી, એટલે ઉદય ક્યાંથી આવ્યો? એ પોતે થયો એ ઉદય, પોતે એવા ભાવ કર્મે થયો, એવા ભાવ રૂપે થયો એ ઉદય. કંઈ પેલા જળ કર્મનો ઉદય એ નથી અહીંયા લીધો. એટલે એ પોતે જ એવા અજ્ઞાન ભાવે થાય છે અને એમ એ અજ્ઞાની થાય છે. અને ત્રીજું, ચારિત્રને રોકનાર કસાય છે. તો એમાં પણ એ ચારિત્ર મોહનીયની એ પ્રકૃતિનો ઉદય છે એમ નથી. ત્યાં પણ એ કહ્યું છે ને કે એના ઉદયથી જીવ અચારિત્રી થાય છે. તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયથી એ અચારિત્ર થાય છે એમ નથી, પરંતુ એ પોતે એવા કસાય ભાવે થાય છે. ક્રોધ, માન, માયા, લોભના અને નવ કસાય, એવા ભાવે એ જીવ પોતે થાય છે, એટલે એનો ઉદય છે. એવા ભાવે જ્યારે જીવ થાય છે ત્યારે એ ચારિત્ર રહિત અથવા તો અચારિત્રી થાય છે, એમ જાણવું. બહુ સરસ વાત કહી છે. જે જળ કર્મ છે એ કંઈ કરે છે એમ તો બિલકુલ નથી. હા, એમ છે કે જળ કર્મનો ઉદય હોય અને એવા જળ કર્મના ઉદયની સાથે એ જોડાય, એટલે કે એના નિમિત્તે એવા એ ભાવ કર્મ રૂપે થાય. પણ એ થાય કોણ? એ પોતે થાય છે. જળ કર્મનો ઉદય એને કંઈ કરે છે એમ નથી. જળ કર્મના ઉદય જળમાં રહ્યા, અને આ ભાવ કર્મ એ પોતે એવા ભાવે થાય છે, એ તો જીવને થાય છે.
જીવની અંદર પેલા જળ કર્મના ઉદય કંઈ કરે એમ બનતું નથી. અને આની ઘણી સ્પષ્ટતા ગુરુદેવે આ ગાથા ઉપરના પ્રવચનમાં કરી છે. ત્યાં આપણે વધારે એનો વિસ્તાર સમજીશું. હવે આપણે ટીકા લઈએ. ટીકામાં અહીંયા કહે છે કે સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે. સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. જો અહીંયા ત્રિકાળી સ્વભાવની વાત નથી, પણ જે મોક્ષનું કારણ છે, જે મોક્ષના કારણરૂપ પરિણતિ છે, મોક્ષ માર્ગમાં જે નિર્મળ પર્યાય છે એવું એ સમ્યક્ત્વ, એવા એ પરિણામ, એવા સમ્યક્ત્વના પરિણામને રોકનાર કોણ છે? કોઈ બીજો બહારથી રોકનારો નથી. એનો મિથ્યાત્વ રૂપ ભાવ એને રોકનારો છે. એટલે અહીંયા એ વાત કરી છે કે સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ તો પોતે કર્મ જ છે. જો એટલે અહીંયા સ્પષ્ટતા કરીએ, કર્મ જ છે એટલે કર્મ એટલે જડ કર્મ નહીં, એ રૂપે પોતે ભાવ કર્મ છે. અને તેના ઉદયથી, એટલે એવો ઉદય થાય છે તો એના પોતાના કારણે થાય છે. એ ભાવ થાય, એવા પરિણામ થાય, એને બીજો કોણ કરે? એ પોતે જ, જીવ પોતે જ કરે છે. એટલે તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. બીજી વાત લીધી છે કે જ્ઞાન કે જે મોક્ષના કારણ રૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે. તે જ પ્રમાણે અહીંયા મિથ્યાત્વની જેમ જ્ઞાનની વાત લીધી છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, સમ્યક જ્ઞાન રૂપ પરિણતિ એ મોક્ષના કારણરૂપ છે. એને રોકનાર કોણ છે? એ જ્ઞાનને રોકનાર અજ્ઞાન છે. અને એ અજ્ઞાન પોતે કર્મ છે. એટલે કે એ અજ્ઞાન રૂપે, અજ્ઞાન ભાવે જીવ પોતે પરિણમે છે, એ ભાવ કર્મ છે. અને તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. જો જ્ઞાનને અહીંયા કહ્યું છે ને, જ્ઞાનને કહેતા આત્માને, જ્ઞાન એટલે આત્મા. જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે, જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. તો એ જ્ઞાનને એટલે આત્માને અજ્ઞાનીપણું થાય છે. એના પછી ત્રીજી વાત લીધી છે, કહે છે કે ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કશાય છે તે તો પોતે કર્મ જ છે. કશાય છે તે તો ભાવ કર્મ છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કશાયો એવા ભાવે વર્તતો એ જીવ પોતે છે અને એ ભાવ કર્મ છે. અને એનો ઉદય અને એવા પરિણામ એ જીવના પોતાના છે. એને કોઈ કરાવતું નથી. એ જળ કર્મના કારણે બિલકુલ નથી. જળ કર્મનું નિમિત્ત એટલે કે જળ કર્મનો ઉદય એ વખતે એવો હોય તો એને નિમિત્ત કહેવાય, પણ નિમિત્ત કંઈ કરતું નથી. જળ કર્મના ઉદય આવ્યા હોય અને ઉદય સાથે જોડાઈ અને જીવને એવા વિકારી પરિણામ, વિભાવ પરિણામ થાય તો એ ભાવ છે એ તો જીવના પોતાના છે. અને એમાં તો જીવનો પ્રમાદ છે, જીવનો ઊંધો પુરુષાર્થ છે, માટે એવા વિકારી પરિણામ, વિભાવ ભાવ થાય છે. પેલો કર્મનો ઉદય એને કરાવે છે એમ નથી, એનો પોતાનો પ્રમાદ છે, માટે જીવને એવા વિભાવ ભાવ, વિકારી પરિણામ થાય છે. અને એ ભાવ કર્મ છે. અને એવા એ ભાવ કર્મના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રપણું થાય છે. માટે કર્મ પોતે મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. તિરોધાયી ભાવ સ્વરૂપ એટલે ઢાંકવાના ભાવ સ્વરૂપ છે.
આ કર્મ છે તે તિરોધાયી ભાવ સ્વરૂપ છે. તિરોધાન કરનારું તો છે, પણ આ તિરોધાયી ભાવ સ્વરૂપ એટલે વિપરીત ભાવ સ્વરૂપ છે. એ જે મોક્ષના કારણભૂત જે ભાવ છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા ભાવથી વિપરીત ભાવ સ્વરૂપે છે. મિથ્યાત્વ આદિ જે કયા એ એવા મોક્ષના કારણના ભાવ છે, એનાથી વિપરીત ભાવ સ્વરૂપે છે. તેથી એને નિષેધવામાં આવ્યું છે. આગળ ભાવાર્થમાં અહીંયા કહે છે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે. તેમનાથી વિપરીત મિથ્યાત્વ આદિ ભાવ, મિથ્યાત્વ આદિ કહેતા શું? મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય એ ભાવો છે. સમ્યક દર્શનથી વિપરીત મિથ્યાત્વ, જ્ઞાનથી વિપરીત એ અજ્ઞાન અને ચારિત્રથી વિપરીત એ કષાયના ભાવો છે. એટલે આ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષના કારણરૂપ ભાવ છે. એ તો આપણે અગાઉ કરી ગયા છીએ. અને આ ભાવોથી વિપરીત ભાવો એ કયા? મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય ભાવો. એ ભાવો એનાથી વિપરીત ભાવો છે. કેવી રીતે વિપરીત ભાવ છે? જરાક એનો વિચાર કરીએ કે સમ્યક દર્શન છે એનાથી મિથ્યાત્વ વિપરીત ભાવ કઈ રીતે છે? તો કે સમ્યક દર્શન છે એ મોક્ષના કારણભૂત ભાવ છે અને મિથ્યાત્વ છે તે બંધના કારણભૂત ભાવ છે. એ બંધના કારણભૂત, બંધ કરાવનારું છે. મિથ્યાત્વને કારણે બંધ પડે છે. સમ્યક દર્શન છે તે પોતાના સ્વરૂપના આશ્રય થાય છે. જ્યારે આ મિથ્યાત્વ ભાવ છે એવો ભાવ પરનું લક્ષ કરતા થાય છે. મિથ્યાત્વ ભાવ જે થાય છે એ પરનું લક્ષ કરતા થાય છે, જ્યારે સમ્યક દર્શનનો ભાવ તો સ્વનું લક્ષ કરતા થાય છે. સમ્યક દર્શનનો ભાવ જે થાય છે એથી તો એ નિર્જરા થાય છે, એ વખતે બંધ પડતો નથી, પોતાના સ્વરૂપના આશ્રય થાય છે. જ્યારે મિથ્યાત્વના ભાવ છે એ વખતે બંધ પડે છે, નિજરા થતી નથી અને પરના લક્ષ્ય થાય છે. અને એ વિભાવ ભાવ છે એ સ્વભાવ ભાવ નથી, એ આત્માના કોઈ ગુણને કારણે થતું નથી. જ્યારે સમ્યક દર્શનનો જે ભાવ છે એ તો આત્માના અંદર એવા ગુણ પડ્યા છે માટે એ થાય છે. એટલે એમ સમ્યક દર્શન અને જ્ઞાન અને ચારિત્ર એ ત્રણને માટે લઈએ તો એ ત્રણેય એ મોક્ષના કારણરૂપ ભાવ છે. એનાથી વિરુદ્ધ આ મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય છે એ તદ્દન વિપરીત ભાવ છે. અને એ ભાવની અહીંયા વાત કરી છે. એ ભાવને અહીંયા તિરોધાયી ભાવ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. એટલે એવા ભાવ એ તિરોધાયી ભાવ છે, વિપરીત ભાવ છે. કર્મ તે મિથ્યાત્વ આદિ ભાવો સ્વરૂપ છે. એટલે ત્રણેય લઈ લેવાના. મિથ્યાત્વ આદિ કહેતા મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય ભાવ રૂપ કર્મ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો સ્વરૂપ છે. ભાવકર્મની વાત છે. કર્મનો અર્થ અહીંયા ભાવકર્મ. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો સ્વરૂપ છે. પહેલા ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે, એટલે કે 157, 158, 159 ગાથામાં એમ કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું ઘાતક છે. ત્યાં શું કહેવામાં આવ્યું હતું એ ત્રણ ગાથાની અંદર? કે સમ્યક્ત્વનું ઘાતક શું છે? મિથ્યાત્વ છે. સમ્યક જ્ઞાનનું ઘાતક એ અજ્ઞાન છે અને સમ્યક ચારિત્રનું ઘાતક એ કષાય છે. એટલે પહેલા ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ એવા એ મિથ્યાત્વ આદિ ભાવરૂપ કર્મ, એટલે કે મિથ્યાત્વ, અજ્ઞાન અને
રાગ દ્વેષ કષાયના ભાવરૂપ કર્મ, એવા એ કર્મ એ મોક્ષના જે કારણ છે, મોક્ષના કારણરૂપ જે ભાવો છે સમ્યક્ત્વ આદિ એના ઘાતક છે. એમ એ 157, 158 અને 159 ગાથામાં વાત આવી હતી. તે પછી 160મી ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. એ બંધનું કારણ છે એટલું જ નહીં, પણ એ પોતે જ બંધ સ્વરૂપ છે. કેમ કે એક ભાવ કર્મ છે, અને ભાવ કર્મ છે એ ભાવબંધ છે. ભાવ કર્મ છે એ ભાવબંધ છે. એ વિભાવ ભાવ છે એને લીધે થઈ અને આશ્રવ થાય અને બંધ પડે, એટલે એ જ ભાવ છે, એ જ ભાવબંધ છે. પેલા જળ બંધની વાત નથી, જળ પૂતગળના કર્મના બંધની વાત નથી. જે એને ભાવ વિભાવ ભાવ વિકારી ભાવ થાય છે એ જ બંધ છે, એ ભાવ બંધ છે. એ 160મી ગાથામાં વાત આવી. અને હવે આ છેલ્લી 3 ગાથાઓમાં એટલે 161, 162 અને 163 ગાથામાં એમ કહ્યું છે કે કર્મ એટલે આ ભાવ કર્મ એ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવ સ્વરૂપ છે. શબ્દ શું મૂક્યો છે? તિરોધાયી ભાવ સ્વરૂપ, એટલે વિરોધી ભાવ સ્વરૂપ છે, મિથ્યાત્વ આદિ સ્વરૂપ છે. બીજી રીતે કહીએ તો એ મિથ્યાત્વ આદિ સ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધ સ્વરૂપ છે અને બંધના કારણ સ્વરૂપ છે. મોક્ષના કારણનું ઘાતક છે, બંધ સ્વરૂપ છે, એટલે એ કર્મ પોતે બંધ સ્વરૂપ છે અને એ કર્મ પોતે બંધના કારણ સ્વરૂપ છે, એટલે કે વિરોધી ભાવ સ્વરૂપ છે. જે કર્મ છે એ મોક્ષના કારણનું ઘાતક છે. અને પછી કર્મની વધારે વાત 160માં અને 161, 162 અને 163માં એ રીતે કરી કે પોતે બંધ સ્વરૂપ છે અને પોતે બંધના કારણ સ્વરૂપ છે, એટલે વિરોધી ભાવ સ્વરૂપ છે, માટે એ નિષિદ્ધ છે, એ નિષેધવામાં આવ્યું છે. આગળ અહીંયા કહે છે કે અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહીં, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે. પરંતુ શુભ કર્મ પણ કર્મ સામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે. અશુભ અને શુભમાં ફેર કેટલો પડે છે કે પેલા પુણ્યનો બંધ પડે છે શુભમાં અને અશુભમાં પાપનો બંધ પડે છે. બાકી બીજી બધી રીતે જોઈએ તો બંને એ બાધક જ છે, એ બંધના કારણ જ છે. એ કાંઈ નિર્જરાનું કારણ, મુક્તિનું કારણ નથી. એટલે એને કર્મ સામાન્યમાં લઈ અને વાત કરી કે શુભ કર્મ પણ કર્મ સામાન્યમાં આવી જતું હોવાથી એ પણ બાધક જ છે, તેથી એ પણ નિષેધવા યોગ્ય જ છે એમ જાણવું. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વાત કરી છે એને આપણે પ્રવચન રત્નાકરમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 172 ઉપર સમયસાર ગાથા 161 થી 163 મથાળું. એમાં ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે પુણ્ય પરિણામ જે કર્મ છે તે મોક્ષનું કારણ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એના તિરોધાયી ભાવ સ્વરૂપ એટલે વિરુદ્ધ ભાવ સ્વરૂપ છે. પુણ્ય પરિણામ જે કર્મ એટલે એવા પુણ્યના કે પાપના તો છે જ, એટલે પાપના પરિણામ એટલે અશુભ ભાવની વાત ને તો આપણે અહીંયા લેતા જ નથી. પણ જે શુભ ભાવ જેને કારણે પુણ્યનો બંધ પડે એવા પુણ્ય પરિણામ એવું જે કર્મ એ ભાવ કર્મ છે એ મોક્ષનું કારણ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે એનાથી એ વિરુદ્ધ ભાવ સ્વરૂપ છે, એટલે એ તિરોધાયી ભાવ સ્વરૂપ છે. શું કહ્યું? પુણ્ય પરિણામ જે કર્મ છે એ કર્મ કેવું છે કે એ પેલા મોક્ષના કારણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર
એનાથી એ વિરુદ્ધ ભાવ સ્વરૂપ છે, એટલે તિરોધાયી ભાવ સ્વરૂપ છે એમ કહે છે. શુભ ભાવની રુચિ તે મિથ્યાત્વ છે. અશુભ ભાવની રુચિ મિથ્યાત્વ છે એમ નહીં, શુભ ભાવની રુચિ છે તે મિથ્યાત્વ છે. શુભ ભાવમાં રોકાયેલું જ્ઞાન તે અજ્ઞાન છે, અને શુભ ભાવનું આચરણ તે અચારિત્ર છે. શું કહ્યું? શુભ ભાવની રુચિ, શુભ ભાવમાં રોકાયેલું જ્ઞાન અને શુભ ભાવનું આચરણ, એ ત્રણને માટે એમ કહ્યું કે એ મિથ્યાત્વ, અજ્ઞાન અને અચારિત્ર છે. એ ત્રણેય ભાવ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રથી વિપરીત ભાવ છે. માટે એ કર્મ, એ ભાવ કર્મ નિષેધવા લાયક છે. આ તો સીધે સીધું સમજાય એવું છે, તર્કથી પણ સમજાય એવું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો લોજિકથી, ન્યાયથી વાત ચાલે છે, કાંઈ મારી મચડીને કહી દેવાયું છે એમ તો છે નહીં. હવે વિસ્તાર કરી અને પછી આગળ ગુરુદેવ સમજાવશે. અહીંયા એક વાત બીજી ફરીથી આપણે લઈએ છીએ કે પહેલાં ગાથા 157, 158, 159માં એમ કહ્યું કે કર્મ, કર્મ એટલે કે શુભ ભાવ મોક્ષના કારણરૂપ નિર્મળ રત્નત્રય પરિણતિનું ઘાતનશીલ છે. એટલે કે મોક્ષના કારણરૂપ નિર્મળ રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવી પરિણતિના ઘાત કરનારા છે. એ 157, 158, 159માં કહ્યું. પછી ગાથા 160માં એમ કહ્યું કે કર્મ એટલે શુભ ભાવ પોતે જ બંધ સ્વરૂપ છે, તેથી નિષેધવા યોગ્ય છે. અને હવે આ ગાથાઓમાં એટલે કે 161થી 163 એ ત્રણ ગાથાઓમાં એમ કહે છે કે કર્મ એટલે શુભ ભાવ મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ એટલે મિથ્યાત્વાદી ભાવ સ્વરૂપ છે, તેથી તે નિષેધવા યોગ્ય છે. શુભ ભાવની વાત છે, આમ નામ સમજીએ ને તોય 2 મિનિટ શાંતિથી વિચાર કરીએ તો એ સમજાય એવું છે કે શુભ ભાવ છે એ પેલા મોક્ષના કારણભૂત જે ભાવ કયા, સમ્યક દર્શનનો ભાવ, એના કરતાં કેવો છે એમ વિચાર કરીએ તો આપણને તરત ખ્યાલ આવે કે ના, એના જેવો નથી, એના કરતાં એ વિરુદ્ધ પ્રકારનો જ છે. શુભ ભાવ રૂપે શ્રદ્ધા કરીએ તો એ શું કહેવાય? એ મિથ્યાત્વ કહેવાય. એટલે એવો મિથ્યાત્વ ભાવ થયો. શુભ ભાવ અને ધર્મનું કારણ માનવું એ ભાવ કેવો છે? એ મિથ્યાત્વનો ભાવ છે. એટલે એ મિથ્યાત્વનો ભાવ એ પોતાનો ભાવ છે, અને પોતાનો ભાવ જ્યાં સુધી મિથ્યાત્વ રૂપે છે તો એ રૂપે કોણ થયો છે? પોતે જ થયો છે મિથ્યાત્વ રૂપે. મિથ્યાત્વ રૂપે પોતે થાય છે, બીજો કોઈ કરે છે એમ છે જ નહીં. એટલે જ્યાં સુધી એ શુભ ભાવ રૂપે પરિણમે છે ત્યાં સુધી ખરેખર જોવા જઈએ તો, શ્રદ્ધાની અપેક્ષાએ જોવા જઈએ તો એ મિથ્યાત્વ રૂપે પરિણમે છે, અને જ્ઞાનની અપેક્ષાએ જોવા જઈએ તો એ અજ્ઞાન રૂપે પરિણમે છે, અને ચારિત્રની અપેક્ષાએ જોવા જઈએ તો એ ચારિત્ર રૂપે પરિણમે છે. આ વાત ગુરુદેવે આપણને સમજાવી છે. અને એ જે મોક્ષના કારણભૂત જે ભાવ છે એનાથી એ વિરુદ્ધ પ્રકારના ભાવ છે, એટલે એ તિરોધાયી ભાવ સ્વરૂપ છે. એ એના જેવા ભાવ રૂપે હોય તો વાત કંઈ વાંધા જેવી ન હતી, પણ એ વિરોધી ભાવ રૂપે છે. જો તિરોધાયી એટલે ઢાંકનાર ભાવ સ્વરૂપ કહ્યું છે, અને અહીંયા વિરોધથી વિપરીત ભાવ સ્વરૂપ છે, એનો આપણે જો બીજી રીતે એક વિચાર કરીએ તો લાગશે કે બરાબર કહ્યું છે. કોઈકને એમ લાગે કે અહીંયા તિરોધાયી ભાવ સ્વરૂપ તો ઢાંકવાના ભાવ સ્વરૂપ છે, અને તમે અહીંયા વિરોધી ભાવ સ્વરૂપ વાત કરો છો, તો એ કઈ રીતે? એ તો કંઈ બેસતું નથી, બંને જુદું લાગે છે. ના, જુદું નથી પ્રભુ, બરાબર જ છે. જો હું તમને એક ઉદાહરણ આપું કે નાનો દીવો હોય અને એનો પ્રકાશ હોય, બરાબર, અને પછી ત્યાં 1,000 વોટના ત્યાં 10 બલ્બ વાળું મોટું લાઇટ મૂકવામાં આવે તો પછી શું થાય? તો આપણે શું કહીએ? એવું મોટું મૂકવામાં આવે તો આપણે શું કહીએ કે પેલા
દીવાના પ્રકાશને તો આટલો મોટો પ્રકાશ છે એ જાણે કે ઢાંકી દે છે. હવે છે તો બંને એક જ જાતના. દીવાનો પ્રકાશ છે એ પણ દીવો છે એ પણ પ્રકાશ આપે છે, અને આ મોટી લાઇટ લઈ આવ્યા 1000ના ગોળાવાળી, એ પણ પ્રકાશ આપે છે. એટલે બંને છે તે વિરુદ્ધ ભાવ સ્વરૂપ નથી, છતાંય ઢાંકી દે છે. છતાંય પેલા દીવાના પ્રકાશને આ મોટી લાઇટ આવી એ ઢાંકી દે છે. એટલે કંઈ ઢાંકી દે છે એટલા માત્રથી વિરોધી ભાવ થઈ જતા નથી. એટલે પહેલાં 3ની અંદર પહેલાં 157, 158, 159માં જે કહેવામાં આવ્યું હતું ત્યાં એમ કહેવામાં આવ્યું હતું કે એ ઢાંકી દે છે, તો પછી તિરોભાવ કરે છે. તો પછી તિરોભાવ કરે છે અને તિરોદાયી ભાવ સ્વરૂપ છે તો કે એક સરખું જ લાગે છે? ના, એક સરખું નથી. તિરોભાવ તો આ રીતે પણ થાય, એના જેવો જ ભાવ હોય તો પણ તિરોભાવ તો થઈ જાય. નાની વસ્તુ મોટી વસ્તુની આડે ઢંકાઈ જાય એવી જ હોય તો પણ. આ નાનો દીવાનો પ્રકાશ છે એ મોટી બત્તી લઈ આવીએ, મોટું લાઇટ લઈ આવીએ તો એના પ્રકાશમાં એ પેલો ઢંકાઈ જાય છે, આપણે એમ કહીએ છીએ. પણ બંને એક જ જાતના છે છતાંય ઢંકાઈ જાય છે. એટલે અહીંયા આ વધારે સ્પષ્ટતા કરવામાં આવી કે એ પેલો ઢાંકે છે એ વાત 157, 158માં કરી, ઢાંકે છે અથવા ઘાત કરે છે એ વાત તો કરી, પણ સાથે ને સાથે બીજી વાત અહીંયા 161, 162, 163માં એ કરવી છે કે વિરોધી ભાવ સ્વરૂપ છે. એનો ભાવ એવો જ નથી જેમ પેલો નાનો દીવો અને મોટી લાઇટ બંનેના એક જ પ્રકાર છે, એવો એક જ પ્રકાર નથી. આ બંનેનો આખો વિપરીત ભાવ છે. વિપરીત ભાવ કેવો છે? આપણે જેમ શરૂઆતમાં વાત કરી એ જ પ્રમાણે પેલું સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન છે, એ મોક્ષના કારણભૂત છે, એટલે મુક્તિના કારણભૂત છે. જ્યારે આ મિથ્યાત્વ છે તે બંધના કારણભૂત છે, એને લીધે થઈને બંધ પડે છે. સમ્યક દર્શન છે એમાં નિર્જરા છે, જ્યારે અહીંયા મિથ્યાત્વ છે એની અંદર તો એને બંધ પડે છે. સમ્યક દર્શન છે એ સ્વના લક્ષ્ય થાય છે, જ્યારે આ મિથ્યાત્વ છે તો પરના લક્ષ્ય થાય છે. એટલે બધી રીતે એને વિરોધાભાસ છે, બધી રીતે વિરોધાભાસ છે. અને ત્રણે વાતને એ જ પ્રમાણે લેવાની. એટલે એ વિરોધી ભાવ સ્વરૂપ છે, વિપરીત ભાવ સ્વરૂપ છે. એટલે એ તિરોધાયી ભાવ સ્વરૂપમાં એ વિપરીત ભાવ સ્વરૂપ છે એ વાત એમાં આવી જાય છે. એટલા માટે જ એને જુદું પાડવું પડ્યું. ત્યાં 157, 158, 159માં એ તિરોધાયી છે એમ કહ્યું ને, અહીંયા તિરોધાયી ભાવ સ્વરૂપ છે એમ કહી અને આ જુદું પાડવું છે કે વિપરીત ભાવ સ્વરૂપ છે, એ જાતના નથી. એ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે એ જાતનો આ ભાવ નથી. મિથ્યાત્વનો, અજ્ઞાનનો કે કશાયનો જે ભાવ છે એ પેલા ભાવની જાતનો નથી, એનાથી તદ્દન વિપરીત જાતનો છે. આ વાત અહીંયા તો કરવી છે. તો આપણે આગળ લઈએ. અહીંયા કહે છે કે આ ગાથાઓમાં એમ કહે છે કે કર્મ એટલે શુભ ભાવ મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ એટલે મિથ્યાત્વ આદિ ભાવ સ્વરૂપ છે, તેથી તે નિષેધવા યોગ્ય છે. ખરેખર શુભ ભાવ છે તે મિથ્યાત્વ નથી. જો આ વાતની સ્પષ્ટતા ગુરુદેવ અહીંયા બહુ સરસ રીતે મૂકી દીધી છે કે ખરેખર કંઈ શુભ ભાવ છે તે મિથ્યાત્વ નથી, પણ શુભ ભાવને પોતાના માનવા તે મિથ્યાત્વ છે. શુભ ભાવને પોતાના માનવા અથવા તો એને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ સહિત જે જ્ઞાન અને આચરણ છે તે અજ્ઞાન અને અચારિત્ર છે. તેથી કર્મ છે તે મોક્ષના કારણના વિરુદ્ધ ભાવ સ્વરૂપ, વિપરીત ભાવ સ્વરૂપ હોવાથી એ નિષેધવા યોગ્ય છે. બહુ સરસ સ્પષ્ટ વાત પહેલાં જ કરી દીધી છે. હવે 161થી 163 ટીકા ઉપરનું પ્રવચન, એમાંથી આપણે અંશો લઈએ. અહીંયા ગુરુદેવ કહે છે કે સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે. આ ટીકામાંથી વાત લીધી, હવે એને સમજાવે છે. જુઓ, શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, તેનો અંદર અનુભવ કરીને પ્રતીતિ કરવી તે સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ એટલે ત્રિકાળીની વાત નથી, પણ સંકિતની વાત છે. ત્રિકાળી સ્વભાવ જે છે એ તો જે શુદ્ધ છે એ તો છે જ,
એની વાત અહીંયા નથી, આ સમકિતની વાત છે, સમ્યક્તની વાત કરી છે. સમ્યક્ત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સમ્યક્ત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે અને એવા મોક્ષના કારણરૂપ સ્વભાવ જે સમ્યક્ત્વ, એ સમ્યક્ત્વને રોકનારું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે જીવના પરિણામ. મિથ્યાત્વ એટલે શું? જીવના પરિણામ. મિથ્યાત્વ કર્મની વાત નથી, મોહનીય કર્મની પ્રકૃતિ. મિથ્યાત્વ એની અહીંયા વાત નથી. કર્મના નિમિત્તથી તો કથન કરેલું હોય છે, બાકી તત્વના અશ્રદ્ધાનરૂપ જે મિથ્યાત્વ તે સમ્યક્ત્વને રોકનારું છે. જો અહીંયા વધારે સ્પષ્ટ કરી દીધું, કર્મના નિમિત્તથી તો કથન કરેલું હોય છે, એટલે ખરેખર જોવા જઈએ તો કંઈ પેલું જડ કર્મ છે એનાથી છે એમ છે જ નહીં. અને જડ કર્મ તો આમ પણ ક્યાં જીવમાં કંઈ કરે છે, પણ છતાંય એ કર્મના નિમિત્તથી તો કથનીમાં એમ કહેવામાં આવ્યું હોય. ખરેખર તો શું થાય છે? ખરેખર તો એ પોતે અશ્રદ્ધાન ભાવે છે, સમ્યક શ્રદ્ધાન ભાવે પોતે નથી. તત્વના પદાર્થોના જેવા શ્રદ્ધાન રૂપે હોવો જોઈએ એવા શ્રદ્ધાન રૂપે એના ભાવ નથી. તત્વના અશ્રદ્ધાન રૂપ એવું એ મિથ્યાત્વ, અને એ મિથ્યાત્વ સમ્યક્ત્વને રોકનારું છે. મિથ્યાત્વ ભાવે હોય એટલે સમ્યક્ત્વ ભાવે ન થાય, બહુ સહેલી વાત છે. અને મિથ્યાત્વ ભાવ કેવો છે? મિથ્યાત્વ ભાવ તત્વના અશ્રદ્ધાન રૂપ, એટલે તત્વની એટલે પદાર્થોની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા એને નથી. એ શ્રદ્ધા કેવી હોય? અનુભવ સહિતની શ્રદ્ધા હોય એને શ્રદ્ધા કહીએ છીએ. માત્ર બોલવામાં શ્રદ્ધા, લખવામાં શ્રદ્ધા અથવા તો કહેવામાં શ્રદ્ધા છે એવી વાત નહીં, પણ જેને અનુભવ થયો છે એની જે શ્રદ્ધા છે એ સાચી સમ્યક શ્રદ્ધા છે. એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે વાત કરી છે એમાં તત્વાર્થ શ્રદ્ધાનમમાં તત્વની યથાર્થ શ્રદ્ધા એને અનુભવ સહિતની હોય એવી, તો એ બરાબર સાચી શ્રદ્ધા એની, એ સમ્યક્ત્વ. પણ એવી શ્રદ્ધા નથી તત્વની, એની એવી શ્રદ્ધા નથી. એટલે અહીંયા કહે છે કે તત્વના અશ્રદ્ધાનરૂપ જે મિથ્યાત્વ તે સમ્યક્ત્વને રોકનારું છે. ગુરુદેવ આગળ કહે છે કે ભાઈ રાગ કેમ ટળે? પ્રતિબંધક કારણ કર્મ ટળે તો રાગ ટળે. શું કહ્યું છે કે આ પ્રતિબંધક કર્મ એટલે કે જડ કર્મ નહીં, પણ જડ કર્મ જે છે એ ખરેખર પ્રતિબંધક છે જ નહીં, એ તો પર છે, જુદી વસ્તુ છે. અને આત્મા એ જડને તો કદી સ્પર્શ્યો નથી. જડ કંઈ ચેતનને સ્પર્શતું નથી અને જડ કંઈ ચેતનની અંદર ફેરફાર કરતું નથી. એટલે આત્મા જડને તો સ્પર્શ્યો નથી ને જડ આત્માને પણ સ્પર્શ્યું નથી. એટલે એ કંઈ જડ કર્મ છે એ આત્માને રોકતું નથી કે આત્મામાં એવા કંઈ ભાવ કરાવતું નથી. પણ અહીંયા તો એ કહેવું છે, પ્રતિબંધક ભાવની વાત કરી છે ને એની અંદર એ વાત કરી છે તો પ્રતિબંધક કર્મ, એમાં એમ કહેવું છે કે આત્મા ફક્ત પોતાની મિથ્યા શ્રદ્ધા રૂપ વિપરીત, પોતાની મિથ્યા શ્રદ્ધા રૂપ વિપરીત દશાને સ્પર્શ્યો છે. એની એવી દશા થઈ છે, આત્માની એવી મિથ્યા શ્રદ્ધા રૂપ એવી વિપરીત દશા થઈ છે. વિપરીત દશા કેમ કે એમ કે આત્માની તો એવી દશા હોય તો એ એના સ્વભાવથી વિરુદ્ધ પ્રકારનું થઈ જાય. એની તો દશા કેવી હોય? શુદ્ધ ભાવ હોય, શુદ્ધ પરિણમન હોય, શુદ્ધ દશા છે. તો એનાથી આ મિથ્યા શ્રદ્ધાનરૂપ વિપરીત દશાને એ સ્પર્શ્યો છે. સ્પર્શ્યો છે કહેવાનો આશય એ છે કે એ વખતે છે, કાયમ માટે કંઈ થઈ ગયો છે એમ નહીં, એનું દ્રવ્ય કંઈ એમ થઈ ગયું છે એમ નહીં, મિથ્યા શ્રદ્ધાનરૂપ એનું દ્રવ્ય નથી થઈ ગયું, પણ એ વખતે એ સ્પર્શ્યો છે એટલે પર્યાયમાં થયું છે. સમ્યક્ત્વને રોકનારું જે પ્રતિબંધક કારણ છે તે આ મિથ્યા શ્રદ્ધાનરૂપ ભાવ છે અને તે મોક્ષના કારણથી વિપરીત ભાવરૂપ છે. અહીં ગાથામાં મિથ્યાત્વ આદિનો ઉદય એમ જે લીધું એનો અર્થ એમ છે કે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ ભગવાન આત્માની પ્રતીતિરૂપ જે શ્રદ્ધાન એનાથી વિપરીત પરિણમન થવું તે મિથ્યાત્વનો ઉદય છે. એટલે આ મિથ્યાત્વ કર્મની, જડ કર્મની વાત અહીંયા નથી, એના ઉદયની વાત નથી.
અહીંયા મિથ્યાત્વનો ઉદય તો એને જ્યારે એ વખતે એવા ભાવે થાય ત્યારે મિથ્યાત્વનો ઉદય છે એમ કહેવાય. મિથ્યાત્વનો ઉદય ક્યારે કહેવાય? એ પછી ગમે તે નિમિત્તથી હોય, પણ જે મિથ્યાત્વનો ઉદય કહેવાય ક્યારે? કે એવા મિથ્યા શ્રદ્ધાન ભાવે થાય છે ત્યારે એને મિથ્યાત્વનો ઉદય વર્તે છે. અને એ મિથ્યાત્વનો ઉદયનો અર્થ શું થયો? કે એવા વિપરીત શ્રદ્ધાન રૂપે એનું પોતાનું પરિણમન છે. હોવું જોઈએ કેવું, ખરેખર શું હોય, એના સ્વભાવ પ્રમાણે જોવા જઈએ તો શું હોય? એ તો સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવી છે. એવો ચૈતન્ય ઘન સ્વરૂપ ભગવાન આત્મા એનું શ્રદ્ધાન એને હોય અને એવી એને પ્રતીતિ હોય એ હોવું જોઈએ. પણ એવા ભાવરૂપે નહીં થતાં એનાથી વિપરીત પરિણમન થવું એ મિથ્યાત્વનો ઉદય છે. દાખલા તરીકે પુણ્યથી ધર્મ થાય, નિમિત્તથી આત્મામાં લાભ થાય અથવા તો નુકસાન થાય, પર મને લાભ કરે, બીજો મને લાભ કરે, હું બીજાને લાભ કરું, પરને લાભ કરાવવું કરું, ઇત્યાદિ અનેક પ્રકારે જે માન્યતા છે એ સમ્યક્ત્વથી વિરુદ્ધ છે, સંકિતથી વિરુદ્ધ છે. અને એ વિરુદ્ધ ભાવરૂપ પરિણમન એ મિથ્યાત્વ છે. જો મિથ્યાત્વ સંબંધી કૃપાળુ દેવે પણ ખૂબ ખૂબ વાતો કરી છે. તત્વધારા પુસ્તકની અંદર મિથ્યાત્વનું જે પ્રકરણ છે એ પ્રકરણ વાંચી જવા જેવું છે, બહુ મહત્વનું છે. અહીંયા કહે છે કે કર્મ છે એ તો અજીવનો ભેખ છે અને મિથ્યાત્વ ભાવ છે એ જીવનો ભેખ છે. જો આમાં ઘણું સમજવાનું છે. કર્મ એટલે પેલા જળ કર્મ છે એ કર્મની વાત છે. એ જળ કર્મ છે એ તો અજીવનો ભેખ છે, તો અજીવ છે. અને આ મિથ્યાત્વ ભાવ છે એ શું છે? જીવનો ભેખ છે, જીવમાં છે, એ જીવની અંદર છે. તો કોઈકે પ્રશ્ન પણ કરી દીધો તો પછી કે મિથ્યાત્વ આદિને પૂતગળ સ્વભાવી કયા છે ને? પણ ભાઈ એ જગ્યાએ જે વાત કરવામાં આવી હતી ત્યાં જે સમજાવવું હતું એ જુદું હતું. ત્યાં જે વાત હતી, જે અપેક્ષાથી વાત કરવામાં આવી એ વાત ત્યાં એ સમજાવવા માટે કરવામાં આવી હતી કે એ જીવના કોઈ ગુણને કારણે થતા નથી, જીવમાં કાયમ રહેતા નથી, એટલે માટે એ પર્યાયમાં થાય છે એમ કરી અને એને પૂતગલના પરિણામ કહી દીધા હતા, પૂતગલ સ્વભાવી કહ્યા હતા. કેમ કે આત્માનો એવો સ્વભાવ નથી કે એને મિથ્યાત્વ હોય, એટલે એ અપેક્ષાથી વાત કરી હતી. અહીંયાના પછીના નીચેના પેરેગ્રાફમાં કહે છે કે કેટલાક કહે છે કે કર્મને લઈને રાગ થાય છે અને કર્મ ટળે તો રાગ ટળે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ બધો મિથ્યા ભ્રમ છે. કર્મને લઈને રાગ થાય એટલે પેલા જડ કર્મને લઈને રાગ થાય એમ છે જ નહીં. અને એ કર્મ ટળે એટલે રાગ ટળી જાય એમ નથી. ભાઈ રાગ રૂપે તો તું પોતે જાતે પરિણમે છે, તો તારા ભાવ છે. પરના લક્ષ્ય થતાં જે ભાવ થાય છે એ ભાવ છે. તું સ્વના લક્ષ્ય પરિણમન કર તો પછી રાગ ટળેલો જ છે, પછી ક્યાં રાગ રહ્યો છે? લોકમાં જેમ એટલે કે અન્ય ધર્મમાં, અન્ય મતમાં, બધી જગ્યાએ હિન્દુ ધર્મ વગેરે બધામાં માન્યતા છે ને કે ભગવાન બધું કરે. એવી રીતે અહીંયા જૈનની અંદર એ વાત છે કે કર્મ બધું કરે, કર્મ બધું કરે. એવું કર્મનું લાકડું ઘૂસી ગયું છે, એટલે એવો મિથ્યા ભ્રમ ઘૂસી ગયો છે. કર્મ તો અજીવ પૂતગળ છે, જળ કર્મની વાત છે. જળ કર્મ છે એ તો અજીવ પૂતગળ છે ને એમાં જીવની નાસ્તિ છે. એમાં જીવ છે જ નહીં, જીવ ચેતન એમાં ક્યાંથી હોય? અને જીવમાં એની નાસ્તિ છે, એટલે જળ કર્મ જીવમાં નથી. જીવ અરૂપી અને કર્મ એ રૂપી. કર્મ જીવને 3 કાળમાં અડ્યું નથી, સ્પર્શ્યું નથી, અને જીવ કર્મને 3 કાળમાં અડ્યો નથી, સ્પર્શ્યો નથી. હવે આમ જ્યાં પરસ્પર નાસ્તિ છે, એકબીજાની અંદર અભાવ છે, તો એ જળ કર્મ જીવને શું કરે? કાંઈ ન કરે. ખરેખર શું છે? તો કે દ્રષ્ટિમાં પોતે જે વિપરીતતા કરે છે, દ્રષ્ટિમાં એટલે પોતાની માન્યતામાં જે પોતે વિપરીતતા કરે છે એ મિથ્યાત્વ છે. અને તે આત્માના સંકિતથી વિરુદ્ધ ભાવરૂપ છે. બહુ સરસ વાત સમજાવી છે. આગળ પણ કહે છે ગુરુદેવ એના પછીના પેરેગ્રાફમાં, છેલ્લા પેરેગ્રાફમાં, કે ભગવાન આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ સત નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર છે. એના યથાર્થ શ્રદ્ધાનુરૂપ જે સમ્યક પરિણતિ, એનાથી મિથ્યાત્વ પરિણતિ
વિરુદ્ધ છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે પોતાના વેરી પોતાનો વિકાર છે એ નિશ્ચય છે. પોતાના વેરી પોતાનો વિકાર છે એ નિશ્ચય કયો? પોતાના વેરી કોણ છે? પોતાના દુશ્મન કોણ છે? પોતાનો વિકાર છે, પોતાનો વિકારી ભાવ છે, એ જ પોતાનો વેરી છે, પોતાનો દુશ્મન છે. કોઈ કર્મ બર્મ બીજું કોઈ એનું વેરી દુશ્મન કોઈ છે જ નહીં. પોતાના વિભાવ ભાવ રૂપે પરિણમન પોતે કરી રહ્યો છે. પોતાના સ્વભાવને જાણતો નથી અને એનું લક્ષ્ય કરતો નથી, અને જે પરિણમન કરી રહ્યો છે, જેના પરના લક્ષ્ય જે રીતે જે પરિણમી રહ્યો છે એ એનો પોતાનો દુશ્મન છે, એ વેરી છે, એ વિકાર છે. અને એટલે એને રખડવાનું થાય છે. એટલે જો ખરેખર પોતાનો વેરી કોઈ હોય તો કોણ છે? તો પોતાનો વેરી પોતાનો વિકાર છે એ વાતને નિશ્ચય કહી. અને બીજો વેરી છે, પર વેરી છે એમ કહેવું એ વસ્તુ સ્વરૂપ જ નથી. પર બીજો વેરી છે એ વસ્તુ સ્વરૂપ જ નથી. એક બીજી વાત પણ બહુ સરસ રીતે અહીંયા સમજાવી છે ગુરુદેવે કે આપણે નમો અર્યંતાણમ બોલીએ છીએ ને, બધા બોલે છે, તો એનો અર્થ શું? તો કે એનો અર્થ એમ કર્યો છે કે નમસ્કાર હો. કોને નમસ્કાર હો? તેમને કે જેમણે કર્મરૂપી વેરીને હણ્યા છે. ભાઈ આમાં તો આ નિમિત્તનું કથન છે, વાસ્તવિક નથી. કર્મરૂપી વેરીને હણ્યા છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે, વાસ્તવિક નથી. વાસ્તવિક શું છે? તો કે વાસ્તવમાં તો અનિષ્ટ જે વિકારના અજ્ઞાનના પરિણામ હતા તે અરી હતા, એ વેરી હતા. અરી એટલે દુશ્મન હતા, એને હણ્યા છે. એટલે એ વિકારના અજ્ઞાનના પરિણામ હતા, તે અરી હતા, એને હણીને પૂર્ણ વિતરાગતા પ્રગટ કરી, એનું નામ અરિહંત છે. પેલા કર્મરૂપી વેરી એટલે કર્મ જે છે જડ કર્મને એમ નહીં, એ તો નિમિત્તનું કથન છે, તો કહેવામાં આવે તો વ્યવહારથી કહ્યું છે. પણ વાસ્તવમાં શું કર્યું છે? કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે અરિહંત ભગવાને, ત્યારે એમણે શું કર્યું છે? એમને બધા કસાય રહિત દશા થઈ છે. કોઈ કસાય હવે બાકી રહ્યા નથી. અને કસાય શું છે? એના ભાવ છે, એ વિભાવ ભાવ વિકારી ભાવ છે. એ વિકાર અને અજ્ઞાનના પરિણામ હતા, અને એ વેરી હતા, અને એને હણી અને પૂર્ણ વિતરાગતા પ્રગટ કરી, એનું નામ અરિહંત છે. અને આ લઈને બેસી ગયા કે પેલા કર્મ કર્મ કર્મ. અરે શું વાત કરવી! એ જળ કર્મની ક્યાં વાત છે? જળ કર્મ જીવમાં શું કરે? ગુરુદેવ કહે છે કે ભાઈ આ પહેલેથી જ વાંધા, એકડે એકથી જ વાંધા કર્મ વેરી, કર્મ બધું કરે. આ બધી માન્યતાઓ ઊંધી માન્યતા. હવે કર્મ જળ એ ચેતનનો વેરી કેવી રીતે હોય? જળ કર્મ એ ચેતનનું વેરી કેવી રીતે હોય? વેરી તો એનો જે વિપરીત ભાવ વિકાર અજ્ઞાન, એ એનું વેરી છે. પણ વાત કાંઈ સમજે નહીં, પછી આવા પ્રશ્નો થાય અને મિથ્યાત્વ જાય નહીં. અહીં આ 174માં પાના ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં સવાલ આવે છે કે પર્યાયમાં જો સંકિત નથી તો એનું પ્રતિબંધક કોણ છે? વાત એ ચાલે છે. સંકિત તો પર્યાય છે ને, તો એ પર્યાયની અંદર એવી નિર્મળ પર્યાય નથી, એટલે સંકિતની પર્યાય નથી, તો એને રોકનાર કોણ છે? કેમ સંકિતની પર્યાય થતી નથી? સમ્યક દર્શનની પર્યાયની વાત લઈએ તો એ પર્યાય અત્યારે નથી, અને મિથ્યાત્વની પર્યાય છે. તો એ સમ્યક દર્શનની પર્યાયનું રોકનારું કોણ છે? એનું પ્રતિબંધક કોણ છે? તો કહે છે કે પોતાની વિપરીત માન્યતા શ્રદ્ધાનુરૂપ જે પરિણામ છે તે જ સમ્યક્ત્વનું પ્રતિબંધક એટલે કે વિરોધી છે, બીજું કોઈ નથી. કોઈ બહારનું કોઈ એને રોકનારું નથી. પેલી મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ છે એ પણ નથી, એ તો જળ છે. કોણ છે વેરી, અથવા તો કોણ એને રોકનારું છે? કોણ પ્રતિબંધક છે? તો કહે છે કે પોતાની વિપરીત માન્યતા, પોતાની ઊંધી શ્રદ્ધા, અને એના જે પરિણામ છે તે જ સમ્યક્ત્વનું પ્રતિબંધક એટલે વિરોધી છે, વેરી છે, વિપરીત છે.
જડ કર્મ કાંઈ સમ્યક્ત્વનું વિરોધી નથી. પોતે જે રાગ આદિમાં અટકી ને વિપરીત પરિણામી રહ્યો છે, એવા વિપરીત પરિણામ કરી રહ્યો છે, રાગમાં અટક્યો છે, શુભ ભાવમાં અટક્યો છે, અને જે વિપરીત પરિણામ થઈ રહ્યા છે તે પરિણમન એને સમ્યક્ત્વનું પરિણમન થવા દેતું નથી. એટલે એ સમ્યક્ત્વનું પ્રતિબંધક છે. રાગ આદિમાં રોકાઈ રહી અને જે વિપરીત પરિણામો થાય છે એવું પરિણમન છે એ સમ્યક્ત્વનું પ્રતિબંધક છે. પેલો જડ કર્મ છે એ પ્રતિબંધક નથી. અને એમ જો કહેવામાં આવે તો એ તો માત્ર નિમિત્તનું કથન છે. પાના નંબર 175 ઉપર અહીંયા કહે છે, બીજા પેરેગ્રાફમાં જે ઘણીવાર વાત આવી છે, આજે પણ ફરીથી એ વાત આપણે લઈએ છીએ કે પંચાસ્તિકાયની ગાથા 62માં આવે છે કે વિકારના ષટકારકનું પરિણમન પરકારકની કર્મની અપેક્ષા વિના છે. વિકારના ષટકારકનું પરિણમન એટલે વિકાર ભાવે પરિણમન થાય તે. એ વિકાર ભાવે જે પરિણમન થાય એના ષટકારક એના પોતાના છે, છ કારક એના પોતાના છે. એટલે વિકાર કરાવનાર બીજું કોઈ કર્મ નથી, એને કોઈ કર્મની અપેક્ષા પણ નથી. વિકારના ષટકારકનું પરિણમન પરકારકની કર્મની અપેક્ષા વિના છે. મિથ્યાત્વનું પરિણમન પર નિમિત્તના એટલે કે કર્મના કારકની અપેક્ષા વિનાનું છે. ગુરુદેવ કહે છે કે આની મોટી ચર્ચા થઈ હતી. વિક્રમ સંવત 2013માં વર્ણિજી સાથે આની મોટી ચર્ચા થઈ હતી. અને એ એમ કહેતા હતા કે પ્રતિબંધક કારણ ટળે તો વિકાર ટળે, પણ પ્રતિબંધક કારણ કર્મ છે કે પોતાની વિપરીત માન્યતા છે? પ્રતિબંધક કારણ કોણ? પેલું જડ કર્મ છે કે પોતાની વિપરીત માન્યતા? એ બધા કર્મને માનતા હતા. કર્મને કારણે ગુરુદેવે એ સ્પષ્ટતા કરી કે ના, એમ નહીં, જડ કર્મ નહીં, પણ પોતાની ભૂલ છે, પોતાની વિપરીત માન્યતા છે. પોતે વિકારી ભાવે સ્વયં પોતે થાય છે. અને આ વાત તો પંચાસ્તિકાયની ગાથા 62માં આવી છે અને એ વાતને ત્યાં એમણે મૂકી હતી. આગળ કહે છે કે દર્શન મોહના નિમિત્તમાં જે ઉપયોગ ગયો એ પોતાનો ઉપયોગ છે. દર્શન મોહની કર્મની વાત લઈએ અને એ કર્મનો ઉદય વર્તતો હોય, એટલે મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય વર્તતો હોય તો શું? તો કાંઈ નહીં. એનામાં જો ઉપયોગ જાય જ નહીં તો કંઈ થાય નહીં. દર્શન મોહનીય કર્મનો જે ઉદય છે એને નિમિત્ત કારણ કહ્યું છે. પણ ક્યારે નિમિત્ત કારણ થાય? કોઈ પણને નિમિત્ત આપણે ક્યારે કહીએ કે સામે એવું કાર્ય થાય તો નિમિત્ત કહેવાય કે એમ જ નિમિત્ત કહેવાય? એટલે મિથ્યાત્વ રૂપે કોણ પરિણમે છે? જીવ પોતે મિથ્યાત્વ રૂપે પરિણમે, મિથ્યાત્વ ભાવે પરિણમે, ત્યારે એમ કહેવાય કે પેલું દર્શન મોહનીયની મિથ્યાત્વ પ્રકૃતિ છે એ એનું નિમિત્ત છે, એની સાથે જોડાયો એટલે એને એવો થયો. દર્શન મોહનીય નિમિત્ત છે એટલે કઈ રીતે છે કે જડ કર્મનો ઉદય વર્તે છે ને એની સાથે જોડાય છે. જોડાય એટલે કે એનો ઉપયોગ ત્યાં ગયો, એના જ્ઞાન દર્શનના ઉપયોગ એની સાથે જોડાયા, એમ એ ઉપયોગ ત્યાં ગયો. પણ ઉપયોગ કોનો ગયો? એ જીવનો ઉપયોગ ત્યાં ગયો. અને એ ભૂલ કોની? એ જીવની ભૂલ. એ દોષ કોનો? એ જીવનો દોષ. એમાં પેલા દર્શન મોહનીયનો ઉદય છે, એણે શું કર્યું? એણે કાંઈ કર્યું નહીં. એ માત્ર નિમિત્ત કહેવાય. આટલી વાત સમજવાની છે કે દર્શન મોહના નિમિત્તમાં જે ઉપયોગ ગયો એ પોતાનો ઉપયોગ છે. અને જે મિથ્યાત્વના પરિણામ થયા એ પોતાના જ કારણે થયા છે. અને અધિક સ્પષ્ટ કરીએ તો પરિણામ પોતે પરિણામનો કર્તા છે. બીજી રીતે તો એમ જ છે કે પરિણામ જે થયા છે પોતાનામાં થયા છે એટલે પોતે દોષી છે, એ તો વાત બરાબર છે. અને વધારે સૂક્ષ્મતાથી આપણે લઈએ, વધારે સ્પષ્ટ કરીએ તો પરિણામ પણ સ્વતંત્ર રીતે થયા છે. એટલે પરિણામ જે થયા છે એ જ પોતે પરિણામના કર્તા છે. એના ષટકારક એના પોતાના છે. કેમ કે
જે ભગવાન આત્મા જે ચેતન દ્રવ્ય છે એ દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એવા પરિણામ થાય. એટલે એનો કરતાં ભગવાન આત્મા જે શુદ્ધ ત્રિકાળી છે એ તો બિલકુલ નથી, એ તો બિલકુલ નથી. અને સાથે સાથે પેલા જડ કર્મ છે એ પણ કરતા નથી. તો પછી એવા પરિણામનો કરતા કોણ છે? તો કે પરિણામનો કરતા પરિણામ છે. પરિણામનો કરતા નિમિત્ત નથી. તો નિમિત્ત તો એ વખતે હાજર છે તો નિમિત્ત કહ્યું. અને એવી જ રીતે જીવના દ્રવ્ય ગુણ પણ એ એના કરતા નથી. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્નો અથવા પ્રતિભાવ હોય તો આપણે વિચારીએ અને તે પછીથી સુખધામ બોલીશું. જય જિનેન્દ્ર.